એવી રીતે બીજું દ્રષ્ટાંત તને આપી દઉં કે જેમ પાણી છે, પાણી તત્વ એક જ છે, પણ એ જ પાણીને તમે ફ્રીજમાં રાખી દો, ડીપ ફ્રીજની અંદર, તો શું થઈ જાય? બરફ થઈ જાય. એ બરફને પાછા તમે છાશમાં નાખો તો શું થઈ ગયું? પાણી થઈ ગયું. એ જ પાણીને તમે બરફમાંથી પાછું એને તમે ચૂલા ઉપર મૂકો, એ પાણી ગરમ થાય તો શું થયું? બાફ. હતું શું? પણ નામ અલગ અલગ થઈ ગયા. પાણીનું બરફ થયું, બરફને ગરમ કર્યો, એમાંથી વરાળ થઈ, બાફ થઈ, પણ હતું તો પાણી. નામ અલગ છે પણ તત્વ એક જ છે. ભગવાનના નામ અનેક છે પણ પરમાત્મા એ જી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે એ અખિલ બ્રહ્માંડમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, ઘાટ ઘડ્યા અલગ પણ અંતે એમનું એમ છે. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત બાસે એ અખિલ બ્રહ્માંડમાં. અખિલ બ્રહ્માંડ ની અંદર આખા પરમાત્મા બધે એક જ છે સાહેબ, પણ નામ અલગ અલગ છે. તમને જે દેવતા પર શ્રદ્ધા હોય એ દેવની ભક્તિ કરજો, એનો જપ કરજો સાહેબ. બધી જ ગોપીઓ આવી છે ભગવાન પાસે, ભગવાનની લાલાને પ્રેમથી નિહારે છે. દરરોજ ભગવાનનો 1 કલાક નંદ મહોત્સવ કરો, ભગવાનને યાદ કરો, ઘરની અંદર ભક્તિ કરજો. આપણે તો કહીએ છીએ ભક્તિ કરતા તો વધારે આપણે શું કરીએ? ધનમાં સમય વધારે. ધન ક્યાંથી મળે? પૈસો ક્યાંથી મળે? યાદ રાખજો, પૈસો બહુ ન કમાવજો, જરૂર હોય એટલું જ કમાવજો સાહેબ. ને પાપનો પૈસો જો ક્યાંક આવી ગયો તો એ ઝેર સમાન છે. પાપનો પૈસો કમારના જે કમાય છે એને કોઈ દિવસ શાંતિ મળતી નથી. કોઈકનું ધન લૂંટી લેવું, કોઈકનું ધન પરાવી લેવું. આજનો માણસ તો બસ માત્ર ને માત્ર 2 જ વસ્તુ ગોતે છે. કોઈ માણસ આજે ભગવાનને ગોતવા માટે તત્પર નથી. આજનો માણસ પૈસો પૈસો અને પૈસા પાછળ જ પડ્યો છે સાહેબ. યાદ રાખજો, પૈસો એ ક્યાંય કામ નથી આવતો, પણ જ્યાં ભગવાનની ભક્તિ છે ત્યાં જ શાંતિ છે. અને ઈશ્વરની કૃપા વગર કોઈ દિવસ ધન મળતું નથી, પણ જ્યાં સંપત્તિ છે ત્યાં શાંતિ પણ નથી. યાદ રાખજો, ત્યાંથી શાંતિ ચાલી જાય. કારણ કે હવે પૈસો ભેગો થઈ જાય ઘણો બધો, હવે બીક તો લાગે ને, ઇન્કમ ટેક્સની બીક લાગે, રેડ પડશે, વળી રિટર્ન ફાઇલ બનાવવાની, ને વધી જાય તો રાખવા ક્યાં? શાંતિ ન હોય. એના મગજ એ જ દોડાવે કે આ પૈસો ક્યાં વાપરું, વળી ક્યાંક ધર્માદા કરે, ને પાછા ધર્મદાને પૂછાય કરે કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન કરેલું છે, મને પહોંચ આપજો. કાં તો કે ટેક્સથી બચી જાઉં. ટેક્સ બચાવવા માટે જ્યાં ત્યાં એ લોકો દાન કરે છે, પણ એવું જો દાન નો પૈસો આવી જાય ને એ પણ આપણે નુકસાન કરે છે. હરામનો પૈસો એ જર સમાન છે, પણ હરિની કૃપા વગર, પરમાત્માની કૃપા વગર પૈસો મળતો નથી.
કંજૂસ માણસ હોય ને કોઈ દી ભક્તિ પણ ન કરે. ભક્તિમાં કહેશે કે ભગવાનની ભક્તિ કરશો પૈસો વપરાઈ જાય. જો કદાચ ભક્તિની અંદર પૈસો વપરાઈ જતો હોય એમ થાય તો કાંઈ વાંધો નહીં, ભગવાનની માનસી સેવા કરજો. ને માનસી સેવાનો પાછો નિયમ બતાવ્યો છે. માનસી સેવા એટલે શું? માનસી સેવા એટલે મનથી, ભગવાનને મનથી ભાવના કરવાની છે. પણ એમાં નિયમ બતાવ્યો છે, સવારના 4 વાગે ઉઠવું પડે. મહારાજ એ તો કામ આપણું નહીં. ઉઠવાનો સમય બતાવ્યો છે કે જે મનુષ્ય 3:30 થી 4:30 વાગ્યાની ઉઠે છે એ દેવ ઉઠ્યા કહેવાય. અને એ સમયની અંદર સ્નાન કરો તો દેવ સ્નાન કહેવાય છે. 4:30 થી 5:30 વાગ્યાનું સ્નાન છે એ ઋષિ સ્નાન છે. કદાચ તમે 4 વાગે ન ઉઠો તો કાંઈ વાંધો નહીં, પણ 5:30 વાગે ઉઠી જાજો અને ભગવાનની ભક્તિ કરજો. પછી 5:30 થી 6:30 એ મનુષ્ય સ્નાન કીધું છે. સ્નાનનું મહત્વ બતાવ્યા. 3 સ્નાન. 3:30 થી 4:30 દેવસ્થાન સ્નાન, 4:30 થી 5:30 ઋષિ સ્નાન, અને 5:30 થી 6:30 એ મનુષ્ય સ્નાન. અને 6:30 પછી જે સ્નાન થાય છે એ સ્નાન થાય છે રાક્ષસ સ્નાન. હવે આમાંથી આપણે કયા છીએ એ તમે નક્કી કરી લેજો. बराबर ने? आपकी डेट ऑफ बर्थ इतनी स्पेशल है कि ये आपकी लव लाइफ,